અંતિમ દિવસે શેર માર્કેટમાં મોટો કડાકો, શેર માર્કેટમાં 500 પોઈન્ટથી વધુનો કડાકો, નિફ્ટીમાં પણ 100 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. તો વર્ષના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો છે, જ્યાં 500 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો. આ સાથે નિફ્ટીમાં પણ 450 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે. તો બીએસસીના 30 શેરમાંથી 26 શેર હાલ અત્યારે લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. ગઈકાલે એટલે કે સોમવારે કારોબારી શેર માર્કેટના પ્રથમ દિવસે પણ શરૂઆતી દોરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઘટાડા સાથે માર્કેટની શરૂઆત થઈ હતી, ત્યારે આજે સતત બીજા દિવસે અને વર્ષના અંતિમ દિવસે પણ ભારતીય શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો છે. શેર માર્કેટમાં 500 પોઈન્ટથી વધુનો કડાકો, તો આ સાથે નિફ્ટીમાં પણ 100 પોઈન્ટ જેટલો ઘટાડો. વર્ષના અંતિમ દિવસે શેર માર્કેટમાં મોટો કડાકો, શેર માર્કેટમાં 500 પોઈન્ટથી વધુનો કડાકો, નિફ્ટીમાં પણ 100 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. તો વર્ષના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો છે, જ્યાં 500 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો. આ સાથે નિફ્ટીમાં પણ 450 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે. તો બીએસસીના 30 શેરમાંથી 26 શેર હાલ અત્યારે લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. ગઈકાલે એટલે કે સોમવારે કારોબારી શેર માર્કેટના પ્રથમ દિવસે પણ શરૂઆતી દોરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઘટાડા સાથે માર્કેટની શરૂઆત થઈ હતી, ત્યારે આજે સતત બીજા દિવસે અને વર્ષના અંતિમ દિવસે પણ ભારતીય શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો છે. શેર માર્કેટમાં 500 પોઈન્ટથી વધુનો કડાકો, તો આ સાથે નિફ્ટીમાં પણ 100 પોઈન્ટ જેટલો ઘટાડો.